સમાચારમાં વાત હવે રાજ્યના બદલાયેલા વાતાવરણની કરી લઈએ તો નવસારીથી સમાચાર। ગત રાતથી જિલ્લામાં મેઘરાજાની બગડાટી, ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું। ચીખલીના તલાવચોરા અને વાંસદા શીણગઈમાં નુકસાન થયું છે। 20થી વધુ ઘરોના પતરા ઉડ્યા, 5 લોકો ઈજાગ્રસ્ત થયા। કેટલાક વિસ્તારોમાં અનેક વૃક્ષો ધરાશાયી થયા। વાવાઝોડા બાદ વહીવટીતંત્રની ટીમ કામે લાગી। ગણદેવીના એમએલએ નરેશ પટેલે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। ગત રાતથી આજના સવારે 6 વાગે સુધીના વરસાદની વાત કરીએ તો નવસારી, જલાલપોર, બાંસદામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો। ગણદેવીમાં 1, ચીખલીમાં 1.5 અને ખેરગામમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો। વાવાઝોડા સાથે વરસાદ હોવાથી તારાજી સર્જાઈ। થોડું ગાજવીજ સાથે પહેલાં ઢીમું ઢીમું હતું, પછી અચાનક જ એટલી જોરમાં હવા ફૂંકાવા ગઈ, પવન એટલો ખરાબ હતો કે શું મેં મારી લાઈફમાં પહેલી વાર જોયો છે એટલો ખરાબ પવન। લોકોને બહુ ઘણું ખાસું નુકસાન છે। લોકોના ઘરના પતરા બધા ઉડી ગયા છે, લોકોને લાગ્યું છે। લાઇટના પોલ બધા ગમે જ્યાં પડેલા છે, આખા ઝાડ રસ્તા પર પડેલા છે। બહુ ખરાબ સ્થિતિ છે। ચોમાસું અંતિમ ચરણોમાં પહોંચ્યું છે ત્યારે ગત રોજથી દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો। વરસાદની સાથે નવસારીના ચીખલી અને વાંસદા તાલુકામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ નિર્માણ થઈ। ચીખલીના તળાવચોરા અને વાંસદાના શીણગઈ ગામે વાવાઝોડાના કારણે 20થી વધુ ઘરોના પતરા ઉડી ગયા, જેના કારણે 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। હાલ આ સ્થિતિને લઈને તંત્રએ સર્વેની કામગીરી હાથ ધરી છે। વાવાઝોડું એટલું આવેલું કે બધું જ નુકસાન કરી નાખ્યું। ઝાડ બહાર બધું પતરા બતરા સોલાર બોલાર બધું ઉડાડી દીધું। પતરા જે ખરા ને ટોટલી નીકળી ગયેલા છે બધા। પછી આ સોલાર પેનલ અને સામડા ફરિયા ખાતે તો કલમનો ટુકડો 3 થી 10 ફૂટ દૂર થઈ ગયો। કલમ, ચીકુના ઝાડ બધા બી પડી ગયેલા, એટલે વધારે પડતું નુકસાન છે સામડા ફરિયામાં।